પૂજ્ય બદ્રેશભાઈજી પીઠાધીશ્વર મડુલી ધામ સૌ પ્રથમવાર વાપી શહેરના આંગણે આદિવાસી દીકરીઓના લાભાર્થે શ્રી રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજી મંદિર મડુલી ધામ પીઠ દમણ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રથમ સત્રે આજના દિવસની જે વિશેષતા જોઈ લઈએ. આપણે શક્તિ, શિવ અને શક્તિની આરાધના કરનારા લોકો છીએ અને એવી ચૈત્રી નવરાત્રિનો આમ એકમનો ક્ષય તિથિ છે, પણ આજે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, સંવત્સરનો પ્રારંભ, અભ્યમ સ્નાન, ધ્વજારોહણ, ગુડી પડવો, આમ આદ્ય શક્તિ તુજને ન મૂરે બહુચરા, ગુણપત લાગુ પાયે. શારદી નવરાત્રિની જેમ ચૈત્રી નવરાત્રિના પ્રારંભે આપ સૌને આ ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભની શુભકામનાઓ સાથે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનના પૂજન માટે પૂજાબેન વાઇબ્રન્ટ ગ્રુપને વિનંતી કરું કે તેઓ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે. નજુભાઈવાળા કાળુભાઈ આહિરના ધર્મપત્નીઓ, નજુભાઈવાળા અને કાળુભાઈ આહિરના ધર્મપત્નીઓને પણ વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે. 17 તારીખે જ કસોટી અને પડકારની ભૂમિ કચ્છ ગઢશીશા ખાતે માં અંબાધામ પૂજ્ય ચંદુમાના સાનિધ્ય અને સામીપ્ય વિરામ થયેલી ભાગવતી ગંગાનું આ વહેણ આજે દક્ષિણ ગુજરાતના વાપી શહેરના આંગણે વહેવા આવ્યું છે. ત્યારે વક્તા મહોદય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન પૂજ્ય બદ્રેશભાઈજી, મનોરથી પરિવારના માનની નજુભાઈવાળા અને મનોરથી પરિવારના માનની કાળુભાઈ આહિરને વિનંતી કરીશ કે તેઓ સતત જેમના શ્રીમુખેથી ભાગવતી ગંગાનું એ ગંગા પ્રવાહ પ્રવાહિત થતો રહે છે એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન તેઓ સંપન્ન કરશે. આ બંને પૂજન સંપન્ન થયા બાદ આપણે દીપ પ્રાગટ્ય વિધિ હાથ ધરીશું. વાપીથી તાપી એટલે દાનવીર કર્ણની ભૂમિ. રાસાયણિક ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગના કારણે ખ્યાતિ અને વિખ્યાતિ પામેલું નગર એટલે વાપી. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનું મોટામાં મોટું શહેર અને નજીકમાં જ 22 કિલોમીટર દમણગંગા નદી, 2,30,00,000ની વસ્તી ધરાવતો એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંનું એક શહેર, ગુજરાતની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું યોગદાન ધરાવતું શહેર, નાનખટાઈ, દૂધ પઠાઈ, સોન પાપડી તમને તો ખબર જ હશે, પણ મારે આ બધું શોધવું પડે તમારા ગામ વિશે કહેવા માટે. આવી બધી સૌથી વધારે ટ્રેનની આવન જાવનની જ્યાં એવા નગરના નગરવાસીઓને આપણે ભાગવતી ગંગાના પ્રવાહમાં આપણા પાપ ધોવા માટે આપણે હરિદ્વાર જવું પડે, પણ પાપ ન જ થાય એવું માર્ગદર્શન અને દિશા જો આપણને મળી રહે તો એ ભાગવત ગ્રંથ મારફત મળી રહે. અને એવા ભાગવત ગાનના આપણે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય તરફ જઈએ. પૂજન વિધિ સંપન્ન થયા બાદ જેમણે પૂજન કર્યું છે એ બધા યજમાનોએ, મહેમાનોએ તો દીપ પ્રાગટ્યમાં જોડાવાનું જ છે, પણ સાથે સાથે જે ઉપસ્થિત હોય એ સૌ મહેમાનોને નિમંત્રિત કરીશ. નામનો બધાનો ઉલ્લેખ કરું છું. પરમ પૂજ્ય શ્રી ભારદ્વાજ બાપુ મોટા ખુટોવડા, પરમ પૂજ્ય શ્રી હેતલ દીદી વાસણુના ડાંગ, પરમ પૂજ્ય કપિલ સ્વામી ગુરુકુળ, એમના
વતી પૂજ્ય રામસ્વામી પધાર્યા છે, એમને વિનંતી કરીશ કે આપની સાથે પધારેલા સંત પણ દીપ પ્રાગટ્ય વિધિ માટે કથા મંચ પર આવશે. શ્રી સંતોષજી સોંડા ઉદ્યોગપતિ ભાવનગર, કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, ગફુરભાઈ બિલખિયા ઉદ્યોગપતિ, LN ગર્ગ બિલ્ડર વાપી. સમયના અભાવે નામ પુનરાવર્તિત નહીં કરી શકું, જેથી આપ ઝડપથી જેમના નામની ઉદ્ઘોષણા થાય એ કથા મંચ પર આવશો. નિકેશભાઈ હરજીભાઈ બલર બિલ્ડર વાપી, શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, શ્રી નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, નજુભાઈ વાળા, મિલનભાઈ દેસાઈ, રમેશભાઈ કોટડિયા, મનીષભાઈ રાય, કાળુભાઈ આહિર, ભરતભાઈ બરવાડ, રેખાબેન દેસાઈ, પુષ્પાબેન રમેશચંદ્ર વશી, અસ્મિતાબેન, આ બધા જ મહેમાનો ઝડપથી કથા મંચ પર દીપ પ્રાગટ્ય માટે પધારશું તેવી વિનંતી છે. VIA પ્રેસિડેન્ટ સતીશભાઈ પટેલ, ચંદ્રિકાબેન દેસાઈ મુંબઈ, અસિત દેસાઈ ગુરુ, સાથે સાથે દીપકભાઈ ભાનુશાળી, જગદીશભાઈ ભાટુ, હરીશભાઈ પટેલ દમણ, આ બધા જ મહેમાનો દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાય તેવી વિનંતી છે. આવો પ્રથમ દિવસના આ ગંગા પ્રવાહની વહેવનાર ગંગાની એમના મંગલ પ્રારંભે આપણે દીપ પ્રાગટ્ય વિધિથી ભાગવત ભગવાનની પ્રાર્થના સંપન્ન કરીએ. દીપ પ્રાગટ્ય.